નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના નવા એક વિડીયોની અંદર આપ સર્વ દર્શક મિત્રોનું લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજના સર્વપ્રથમ સમાચારની માહિતી મેળવીએ। દેશની અંદર ફરી એકવાર કોરોના કેસોની અંદર ધરખમ વધારો જોવા મળ્યો છે। કેરળમાં આજે કોરોનાના કારણે વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે। રાજ્યમાં છેલ્લા 4 દિવસમાં 7 લોકોના મોત થયા છે। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કેરળની અંદર છેલ્લા 24 કલાકમાં 425 નવા કેસો જોવા મળ્યા છે અને દેશભરની અંદર છેલ્લા 24 કલાક દરમિયાન 756 નવા કેસો નોંધાઈ આવ્યા છે। તે સાથે જ ભારતની અંદર સક્રિય કેસોની જો માહિતી મેળવીએ તો અત્યારે કેસ વધીને 3742 થઈ ગયા છે અને 333 લોકો કોરોનાથી સારા થઈને ઘરે ગયા છે। જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર છેલ્લા 24 કલાકની અંદર 11 નવા કેસો નોંધાઈ આવ્યા છે। સાથે જ ગુજરાતમાં અત્યારે 10 એક્ટિવ કેસ જોવા મળ્યા છે અને એક દર્દી સારો થઈને ઘરે ગયો છે। આમ દિવસે ને દિવસે ફરી હવે ગુજરાતની અંદર અને ભારત દેશની અંદર પણ કોરોના કેસોની અંદર વધારો જોવા મળ્યો છે ને જેને લઈને લોકોને સાવચેત રહેવા માટે પણ કહેવામાં આવી રહેલું છે। તો એ ઉપરાંત ઉત્તરાયણની મજા પણ બગડવાની છે। ઉત્તરાયણના દિવસે રાજ્યની અંદર કેટલાક ભાગોની અંદર વરસાદ થઈ શકે છે। 14 જાન્યુઆરીના રોજ વાદળો રહેશે અને પવન મધ્યમ રહેશે। 14 અને 15 જાન્યુઆરીના રોજ ઉત્તર પશ્ચિમી પવનો રહેશે। 15 જાન્યુઆરીએ પવન સારો રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે। કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 12 અને 13 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરવામાં આવી છે। 9 તારીખથી લઈને 13 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતના રાજ્યોની અંદર કરા સાથે વરસાદ પડી શકે છે અને જેને લઈને રાજ્યની અંદર ઠંડી વધશે અને ઉત્તરાયણ દરમિયાન ગુજરાતની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ જોવા મળી શકે છે જેવી પણ આગાહી દર્શાવવામાં આવી રહેલી છે। આંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે। હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલે આગાહી કરી છે તે અનુસાર આજથી જોરદાર ઠંડીની શરૂઆત ગુજરાતની અંદર જોવા મળશે। સાથે જ જાન્યુઆરી મહિનાની અંદર માવઠું પડી શકે છે। 1 તારીખથી લઈને 5 જાન્યુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પૂર્વ, દક્ષિણ અને સૌરાષ્ટ્રની અંદર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી તરફ 26 અને 27 ડિસેમ્બરના દિવસે ગુજરાતની અંદર વાદળ છવાયું વાતાવરણ રહી શકે છે। સાથે જ 29 ડિસેમ્બરે કડકડતી ઠંડી લાગી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે। એ ઉપરાંત રાજ્યની અંદર ઉત્તર ભાગની અંદર તાપમાન ઘટશે જેના કારણે ઠંડુ વાતાવરણ લાગી શકે છે અને ગુજરાતની અંદર હવે વાદળ છવાયું વાતાવરણ જોવા મળશે। સાથે જ આવનાર મહિનાની શરૂઆતની સાથે એટલે કે 2024ની શરૂઆતની સાથે જ ગુજરાતની અંદર 1 જાન્યુઆરીથી લઈને 5 જાન્યુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે માવઠા સ્વરૂપીય વરસાદી માહોલ ફરી એકવાર ગુજરાતની અંદર જોવા મળશે જેવી મહત્વપૂર્ણ આગાહી આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે। તો એ સાથે જ ગુજરાતની અંદર આ શહેરની અંદર કોરોનાએ વધારી છે ચિંતા। અહેમદાબાદની અંદર કોરોનાના નવા 11 કેસ નોંધાઈ આવ્યા છે। આરોગ્ય વિભાગ અનુસાર નાગરિકોને સાવચેત રહેવા માટે જણાવવામાં આવ્યું છે અને નવા 11 કેસની અંદર 7 પુરુષો 4 મહિલા દર્દીઓ છે અને આ કેસ સાબરમતી એસપી સ્ટેડિયમ, વઢવા, જોધપુર થલતેજ, બોડક દેવી અને નવરંગપુરા વિસ્તારમાંથી અહેમદાબાદની અંદર મળી આવ્યા છે। આ દર્દીઓમાંથી 6 દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી જણાવે છે કે તેઓ દુબઈ, કેરેલા, હૈદરાબાદ, અમેરિકા, કેનેડા અને કઝાકસ્તાનથી ગુજરાત આવેલા હતા અને આવેલા પર્યટનોની અંદર એટલે કે જે લોકો બહાર ગયા હતા અને ત્યાંથી ફરી એકવાર ગુજરાતની અંદર આવ્યા છે જેમની અંદર કોરોના કેસો જોવા મળ્યા છે અને અહેમદાબાદની અંદર નવા 11 કોરોનાના કેસો પણ નોંધાઈ આવ્યા છે। તો ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લાખો સહેલાણીઓએ મુલાકાત કરી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનું મહેરામણ ઉમટ્યું જોવા મળી રહ્યું છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર આજે રેકોર્ડ બ્રેક સહેલાણીઓ આવ્યા હતા। એક જ દિવસની અંદર પ્રવાસીઓનો આંકડો 80,000ને પાર પહોંચી ગયો હતો। શનિ અને રવિના દિવસોની અંદર 1.20 લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી। નાતાલની રજાને લઈને પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી
ખુલ્લું રાખવામાં આવશે અને એસટી વિભાગ દ્વારા બસોની વ્યવસ્થા પણ કરવામાં આવશે જેવી પણ માહિતી સ્ટેચ્યુ ઓફ યુનિટી લઈને જાહેર કરવામાં આવી રહેલી છે. તો એ સાથે જ 31 ડિસેમ્બર સુધી ખાસ ધ્યાન રાખવા માટે પણ કહેવામાં આવ્યું છે. આજે કાંકરિયાની અંદર કાર્નિવલનો પ્રારંભ સીએમ ભૂપેન્દ્ર પટેલ કરાવવાના છે, જેના ભાગરૂપે ટ્રાફિક વિભાગે 31 ડિસેમ્બર સુધી જાહેરનામું જાહેર કર્યું છે, જેમાં કાંકરિયા ચોકથી રેલવે યાર્ડ, ખોખરા બ્રિજ, દેડકી ગાર્ડન, સિદ્ધિ વિનાયક હોસ્પિટલ, પુષ્પકુંજ સાથે જ અપ્સરા સિનેમા, ફૂટબોલ 4 રસ્તા, લોહાણ મહાજનવાડી વિસ્તારથી લઈને કાંકરિયા સર્કલ સુધીના રૂટ ઉપર નો સ્ટોપ નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યું છે અને તળાવની ફરતે વાહન થોભી શકાશે નહીં અને માત્ર પાર્કિંગની અંદર જ વાહન પાર્ક કરવું પડશે જેવી પણ માહિતી જાહેર કરવામાં આવી છે. અને આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ પણ કરવામાં આવવાનો છે. તો એ સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા લિટરેચર ફેસ્ટિવલનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત મીડિયા ક્લબ અને ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી અહેમદાબાદ ખાતે આયોજિત ગુજરાત લિટરેચર ફેસ્ટિવલનો સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા શુભારંભ કરાવવામાં આવ્યો છે અને તેમણે કહ્યું છે કે પીએમ મોદીના નેતૃત્વની અંદર દેશની અંદર સમૃદ્ધ વારસાને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાનું ભાગીરથી કાર્ય હાલ શરૂ થઈ ગયું છે. લિટરેચર ફેસ્ટિવલ ભાષા, કલા અને સંવાદને પ્રોત્સાહન આપવાનો અદ્ભુત મંચ છે. ગુજરાતી ભાષા એટલે કે ગુજરાતની ભાષા, સાહિત્યનો વારસો સમૃદ્ધ બનાવવા ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે જેવી પણ માહિતી સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા જારી કરવામાં આવી છે અને લિટરેચર ફેસ્ટિવલનો પ્રારંભ સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી રહેલો છે. ત્યારબાદના સમાચારની માહિતી મેળવીએ તો પોલીસને જ દંડ ફટકારવામાં આવ્યો છે. ભાવનગરની અંદર પોલીસને જ દંડ થયો છે. રેન્જ આઈજી ગૌતમ પરમારના બંગલા નજીક લાઉડ સ્પીકર વાગી રહ્યું હતું. આ જ સમયે તેમણે કંટ્રોલ રૂમની અંદર ફોન કર્યો પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો નહીં અને એક રિપોર્ટ મુજબ આઈજીએ પોલીસ ઉપર જ દંડનીય કાર્યવાહી કરી છે. જે લોકો રાત્રિના સમયે ફરજ ઉપર હતા તેમને 15 થી 20 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. અને જો પોલીસ અધિકારી જ પોલીસના ફોન નથી ઉપાડી રહ્યા તો સામાન્ય લોકોની શું હાલત થતી હશે? તમે તમારો અભિપ્રાય મિત્રો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. 31 ડિસેમ્બર પહેલા પતાવી લ્યો આ અગત્યના કામો, જેમાં બેંક ઓફ બરોડા અને એસબીઆઈના ગ્રાહકોએ 31 ડિસેમ્બર પહેલા બેંક લોકર માટે નવું એગ્રીમેન્ટ સાઇન કરવું પડશે. સાથે જ મ્યુચ્યુઅલ ફંડની અંદર ડીમેટ ખાતાની અંદર નોમિની ઉમેરવા માટે અંતિમ તારીખ 31 ડિસેમ્બર કરવામાં આવેલી છે. સાથે જ 31 ડિસેમ્બર સુધી લેટ ફી સાથે અપડેટ તમે આઈટીઆર ફાઇલ છે જે પણ કરાવી શકો છો. અને સાથે જ તમારું જે યુપીઆઈ આઈડી 1 વર્ષથી ઉપયોગમાં નથી લેવામાં આવ્યું તે 31 ડિસેમ્બર પછી બંધ કરી દેવામાં આવશે જેવી પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. એટલા માટે 31 ડિસેમ્બર 2023 પહેલા આમાંથી તમારે કોઈ પણ કામ બાકી હોય તો જલ્દી કરાવી લેવું, નહીં તો આ તમામ કામો 31 ડિસેમ્બર પછી તમારી માટે બંધ કરી દેવામાં આવી શકે છે.